બનાસકાંઠાના વાવ થરાદ સરહદે આવેલા ગોલપ નેસડા ગામે આજે ગૌભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો। ભારત પાકિસ્તાન સરહદ નજીક ગુજરાતના પ્રથમ ગૌ અભયારણ્યના નિર્માણ માટે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની સૌથી ખાસ વાત એ હતી કે ગાયોની રક્ષા માટેના આ ભગીરથ કાર્યમાં સાથ આપવા માટે બોલિવૂડના સુપરસ્ટાર અને ગરીબોના બેલી ગણાતા સોનુ સૂદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે લોકગાયક કીર્તિદાન ગઢવી અને રાજબા ગઢવીએ સુરોની એવી રમઝટ બોલાવી કે સમગ્ર પંથક ગૌમય બની ગયો હતો। આ ડાયરામાં બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા। સોનુ સૂદે માત્ર હાજરી જ ન આપી પણ ગૌ અભયારણ્યના નિર્માણ માટે 11 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરી પોતાની ઉદારતાનો પરિચય આપ્યો હતો। 800 વીઘા જમીનમાં આકાર લઈ રહેલા આ ગુજરાતના પ્રથમ ગૌ અભયારણ્યમાં 50,000થી વધુ ગૌવંશને આશરો મળવાનો છે। ડાયરા દરમિયાન ગૌમાતાના લાભાર્થે લોકોએ મન મૂકીને દાન કર્યું હતું, જેમાં 50 અને 500ની નોટોનો જાણે વરસાદ થયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ આ ગૌ સેવાના યજ્ઞમાં હાજરી આપી હતી। આ સરહદી વિસ્તારમાં ગૌમાતા માટે આટલું મોટું અભયારણ્ય બની રહ્યું છે તે જાણીને ફિલ્મ સ્ટાર સોનુ સૂદ પણ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા। ગાય આપણી સંસ્કૃતિનો આધાર છે અને તેના રક્ષણ માટે હંમેશા તત્પર રહેવાની ખાતરી આપવા ઉપરાંત 800 વીઘાનું અભયારણ્ય આખા દેશ માટે એક ઉદાહરણ બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। મહત્વની વાત એ છે કે ભારેશ્વર ગૌશાળા દ્વારા સંચાલિત આ પ્રોજેક્ટમાં ગાયો અને નંદીઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવશે। અત્યાર સુધી જે પંથક તેની સરહદી સંવેદનશીલતા માટે જાણીતો હતો તે હવે સોનુ સૂદની મુલાકાત અને ગુજરાતના આ પ્રથમ વિશાળ ગૌ અભયારણ્યને કારણે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। લોકોમાં જોવા મળતો આ ઉત્સાહિત સાબિત કરે છે કે ગૌ સેવા માટે આજે પણ દાનની સરવાણી ખૂટી નથી।